શ્રી ચામુંડા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર નાના પાળિયાદ પરિસરના આંગણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે ડો. ભાગ્યેશ ઝા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ માધવસ્વરૂપ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બોટાદ, વક્તા શ્રી ડો. વિશાલ ભાદાણી ઉપકુલપતિ, લોકભારતી સણોસરા પ્રા. વૈશાલીબહેન દવે અધ્યક્ષા, માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ, અતિથિ વિશેષ શ્રી રાવતભાઈ બડમલિયા, શિક્ષણવિદ, દજાડા, સંયોજક સુરેશભાઈ શેખની ઉપસ્થિતિમાં માતૃભાષાની મહત્તા અને બાળકોને જીવનદર્શન શબ્દોથી મોટિવેશન કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓ, વાલીગણ સહભાગી બનીને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો. આ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ પ્રમુખ શ્રી મનસુખભાઈ ધોરિયા, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વાલજીભાઈ રાઠોડ, મંત્રી શ્રી મુકેશભાઈ દલવાણિયાએ શુભેચ્છાઓ પાઠવી અને માતૃભાષા મહોત્સવના પરિવાર તરફથી ભાવેશભાઈ પરમારે રાજીપો વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર જયદેવ વી, મંદિર પાળિયાદ.